નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 10 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણ વિભાગમાં અભ્યાસ 6 વિસર્ગ સંધિ પરિચય જે આજે આપણે ભણીશું. અને આમ પણ વ્યાકરણનો હવે છેલ્લો વિભાગ જે વિસર્ગ સંધિ જેની સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ. નીચેના વાક્યો આપણે જોઈએ. રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહ. રાક્ષસો કરતાં પણ તમે વધારે ક્રૂર છો. આ વાક્યમાં આવેલા પ્રથમ પદ રાક્ષસેભ્યો અપીમાં જે અવગ્રહ જે ડ આ પ્રકારનું ચિહ્ન દેખાય છે એને અવગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં આ ચિહ્નો ઘણીવાર ઉપયોગમાં થતો હોય છે. તેથી આ અવગ્રહના ઉચ્ચારણને જાણી લેવું જરૂરી છે. વાસ્તવમાં આ અવગ્રહના ચિહ્નોનો કોઈ સ્વતંત્ર રીતે ઉચ્ચાર કરવાનો હોતો નથી. આ અવગ્રહનું ચિહ્ન તો પોતાની પહેલાં આવેલા વર્ણનું ઉચ્ચારણ કરવામાં માત્ર માર્ગદર્શનની ભૂમિકા અદા કરે છે. જેમ કે પ્રસ્તુત ઉદાહરણમાં મૂળમાં તો રાક્ષસેભ્યો અને અપી એવા બે પદો હતા. પછી સંધિ થઈને હવે તે રાક્ષસેભ્યો અપી એ રૂપમાં આવી ગયા. અહીં વપરાયેલા આ અવગ્રહના ચિહ્ન ઉપરથી એ સમજવાનું છે કે આગળના ઓ વર્ણમાં પાછળનો અ વર્ણ ભળી ગયો છે. તેથી જ્યારે ઓ વર્ણનું ઉચ્ચારણ કરવાનું થાય છે ત્યારે એ ઓ વર્ણ ઉપર થોડુંક ભાર આપવાનો છે. પ્રત્યક્ષ રીતે તો આપણે આપણા શિક્ષક પાસેથી આનું ઉચ્ચારણ આપણે શીખી ગયા છે કે કઈ રીતનું કરવું, છતાં પણ આપણે પોતે સરોવરહ અને સરોઅપી બે શબ્દોનું ઉચ્ચારણ કરીને જોઈએ તો આપણને બંને સ્થળોના ઉચ્ચારતા ઓ વર્ણના ઉચ્ચારણનો ભેદ પકડાશે. હવે આ જ વાક્યમાં વપરાયેલા એક બીજા ચિહ્ન તરફ ધ્યાન આપી જોઈએ. ક્રૂરતરાહ એવા છેલ્લા પદને અંતે વિસર્ગ આ પ્રકારનું એક ચિહ્ન આપવામાં આવ્યું છે. એને આપણે બે ટપકા કહીએ છીએ એને વિસર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આનો ઉચ્ચાર આપણે સહેજ હ વર્ણના જેવો કરીએ છીએ. સંસ્કૃત ભાષામાં આ વિસર્ગનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે. આટલી સમજ આપણે મેળવી લીધા પછી કેટલીક વાક્યોને આપણે વાંચીએ. અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ. જે કૌંસમાં અસ્માભિઃ કિમ યુધિષ્ઠિરાદયશ્ચ ભવંતમ અભિવાદયંતી. જે સંધિ છૂટી પડી યુધિષ્ઠિરાદયઃ પ્લસ ચ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય શ્રોતવ્યઃ જનાર્દનસ્ય સંદેશઃ ભવંતઃ એવ ક્રૂરતરા શત્રોઅપી ગુણાગ્રાહ્યા શત્રોઃ અપી. હવે ઉપરના પાંચેય વાક્યોમાં કૌંસની અંદર જે પદાવલી મૂકવામાં આવી છે તે વિસર્ગનું મૂળ રૂપ સૂચવે છે. જ્યારે વાક્યમાં તે વિસર્ગનું સંધિ કર્યા પછીનો પ્રયોગ દર્શાવેલો છે આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ વાક્યમાં વિસર્ગ જેમનો તેમ જ રહ્યો છે, જ્યારે બીજા વાક્યમાં વિસર્ગના સ્થાનમાં શ વર્ણ વપરાયેલો છે. ત્રીજા વાક્યમાં વળી વિસર્ગને બદલે ઓ થયો છે. ચોથા વાક્યમાં વિસર્ગ દેખાતો જ નથી એટલે કે લોપ થઈ ગયો છે. જ્યારે પાંચમા વાક્યમાં વિસર્ગના સ્થાને આપણે ર દેખાય છે. આ ઉપરથી જણાય છે કે સંસ્કૃત વાક્ય રચનામાં વિસર્ગ સંધિનો પ્રયોગ કરવાનો હોય છે તો વિસર્ગ પોતાના સ્વરૂપ ઉપરાંત ઓછામાં ઓછા બીજા 4 રૂપ વિસર્ગના સ્થાનમાં શ વર્ણ, વિસર્ગને બદલે ઓ, વિસર્ગનો લોપ અને વિસર્ગના સ્થાને ર લઈ શકે છે. આ સ્થિતિમાં એ જાણી લેવું જરૂરી બને છે કે કયા સ્થળે વિસર્ગ કયું રૂપ લે છે. આ માટે સંધિના કેટલાક નિયમો આપણે જાણવા જોઈએ. જેમ કે પહેલો નિયમ છે વિસર્ગ પછી ચ, છ અને શ આવે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. વિસર્ગ પછી ચ, છ અને શ આવે તો વિસર્ગના સ્થાનમાં શ થઈ જાય છે. જ્યારે એમાં બીજો ખ નિયમ ટ, ઠ અને શ આવે. વિસર્ગ પછી ટ, ઠ અને શ આવે તો વિસર્ગના સ્થાને શ થઈ જાય. ત્યારબાદ વિસર્ગ પછી ત, થ અને સ આવે તો વિસર્ગના સ્થાને સ થઈ જાય. જેમ કે
યુધિષ્ઠિરાદયઃ ચ. હવે અહીંયા વિસર્ગ પછી ચ છે, તેથી વિસર્ગના સ્થાનમાં શ થઈ અને યુધિષ્ઠિરાદયશ્ચ એવો પ્રયોગ થાય છે. એના પછીનો બીજો નિયમ, વિસર્ગ પહેલાં, જો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વિસર્ગ પહેલાં જો અવર્ણ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ઘોષ વર્ણ, એટલે દરેક વર્ગના ત્રીજા, ચોથા અને પાંચમા વર્ણને ઘોષ વર્ણ તરીકે ઓળખવામાં આવે છે, આવેલો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય. જેમ કે શ્રોતવ્ય જનાર્દનસ્ય. હવે અહીંયા વિસર્ગ પહેલાં ય વર્ણ એટલે અ આવેલો છે, યમાં અવર્ણ સમાયેલો છે, અને વિસર્ગ પછી ચ, છ, ઝ, ઝ કે ચ વર્ગ છે, એમાંનો ત્રીજો આવ્યો જ, એટલે અહીંયા વિસર્ગનો ઓ થઈ ગયો છે. શ્રોતવ્યો જનાર્દનસ્ય એમ પ્રયોગ થઈ શકે છે. ત્યાર પછી ત્રીજા નિયમમાં બે છે નિયમો. એમાં પેલું ક, વિસર્ગ પહેલાં જો આ હોય અને વિસર્ગની પાછળ સ્વર ઘોષ એટલે કે વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ અથવા તો અંતસ્થ ય, ર, લ, વ પૈકી કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. વળી ખ નિયમ જોઈએ તો વિસર્ગ પહેલાં જો અવર્ણ હોય અને વિસર્ગ પાછળ અ સિવાયનો કોઈ પણ અન્ય સ્વર આવેલો હોય તો પણ વિસર્ગનો લોપ થઈ જાય છે. જેમ કે વિઘ્ન વિહતા વીરમંતી, અહીં તામાં આવેલા આ વર્ણ પછી વિસર્ગ છે અને તે વિસર્ગની પાછળ વ એ અંતઃસ્થ વર્ણ આવેલો છે, તેથી ક નિયમ પ્રમાણે વિસર્ગનો લોપ થઈ જાય છે અને વિઘ્ન વિહિતા વીરમંતી એવો સંધિ પ્રયોગ થાય છે. એવી જ રીતે ભવંત એવો પ્રયોગ અહીંયા પણ તમાં આવેલા અવર્ણ પછી વિસર્ગ છે અને એ વિસર્ગ પછી એ એવો સ્વર આવેલો છે, તેથી ખ નિયમ પ્રમાણે વિસર્ગનો લોપ થઈને ભવંત એવો પ્રયોગ થાય છે. ચોથો નિયમ જોઈએ, વિસર્ગની પહેલાં અ કે આ, વિસર્ગની પહેલાં અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય અને વિસર્ગ પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન પૈકીનો કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગના સ્થાનમાં ર એટલે કે રેફ થઈ જાય છે. જેમ કે શત્રોહો અપી. હવે અહીંયા ત્રોમાં આવેલા ઓ વર્ણ પછી વિસર્ગ આવેલો છે અને વિસર્ગ પછી અસ્વર આવેલો છે, તેથી વિસર્ગના સ્થાનમાં ર થઈ જશે. શત્રોર અપી એવું સંધિનું રૂપ બને છે. વળી નીતિહિ વત્તા નની સંધિ નીતિર્ન થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો કે ઉપર જણાવેલા નિયમ 2 મુજબ જ્યાં વિસર્ગનો ઓ થાય છે ત્યાં વિસર્ગના થયેલા ઓ પછી જો અવર્ણ હોય તો તે ખસી જાય છે. જેમ કે રાક્ષસેભ્યો અપીમાં રાક્ષસેભ્યો અપી, અહીંયા વિસર્ગ પૂર્વે ભ્યમાનો અવર્ણ છે અને વિસર્ગ પછી અવર્ણ છે, તેથી અહીંયા વિસર્ગના સ્થાનમાં ઓ થાય છે. રાક્ષસેભ્યો અપી, એ પછી પાછળ રહેલો અપીમાનો અ પેલા ઓમાં ભળી જાય છે. આ બાબતની સૂચના આપવા માટે આવા સ્થળે અવગ્રહનું ચિહ્ન જે છે એ મૂકવામાં આવે છે. તો અહીંયા આ વિસર્ગ સંધિ જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાય જે છે એ સારા અક્ષરે નોટબુકમાં લખી અને સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વ્યાકરણ વિભાગ જે છે એ આખા 6 જ વ્યાકરણ વિભાગ આપણા અભ્યાસ 6 એ પૂર્ણ કરીએ છીએ. તો ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.